માણાવદરના મિતડી રોડ પર પાલિકાની ઘોર બેદરકારીને કારણે નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 15 વર્ષથી સફાઈ ન થતા કચરાના ઢગલા અને રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકો પરેશાન છે. વેપારી દયાળજીભાઈ સાગાણીએ જણાવ્યું કે અસહ્ય દુર્ગંધને લીધે ગ્રાહકો આવતા નથી, જેથી ધંધા ચોપટ થયા છે. સ્થાનિક અગ્રણી કરણભાઈ પરમારે આક્ષેપ કર્યો છે કે 4 વર્ષથી ગટરો સાફ ન થતા ગંદુ પાણી ઘરોમાં ભરાઈ રહ્યું છે. ચોમાસા પૂર્વે સફાઈ ન થતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. વારંવાર રજૂઆત છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે. ચીફ ઓફિસરે પણ આ મુદ્દે જવાબ આપવાનો ઇનકાર કરતા લોકોમાં ભારે રોષ છે. હવે સ્થાનિકો પ્રાદેશિક કમિશનર પાસે તાત્કાલિક અસરકારક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. માણાવદર દયાળજીભાઈ જેઠાભાઈ સાગાણી મિતડી રોડ ઉપર પુલ આવેલ છે ત્યાં ગંદકીનો એક ગંધ છે ખડકાઈ ગયા તો સફાઈદારો કોઈ કામદાર કરતા જ નથી. તો એનો ઉલ્લેખ અમારે શું લેવો? કારણ કે અમારી ફરસાણની દુકાન છે, ત્યાં ગંદકી એટલી છે સાહેબ, અમારે ઘરાક જોઈને વહી જાય કે અહીં ના બેસે અહીં ના બેસે, અમારે ઘેરે આમ ધંધો કરાવીને વયા જાય એવી ભૂંડડા નાખી જાય. કોઈ કૂતરા હોય ગંદકી ગંદકી, એનો કોઈ રસ્તો તો સાહેબ લેવો જોઈએ ને કાંઈ. કે આમનું ચાલવાનું મારે ધંધો કરવાનું ઘેરે વહી જવાનું, આનો કોઈ ઉકેલ કરો સાહેબ, નિકાલ કરો. બીજા ભૂંડા અલગ ઢાલ કાચમાં બિચારો નાખવા તો રોટલા ખાવ એટલે બીજા કચરા મરી જાય એમાં. તો આનો કાંઈ સાહેબ રસ્તો કરવો જોઈએ તમારે. તમે આમ કેમ ધંધો કરો? બંધ કરી લઈ જાઓ તો આવે ઘણા કાળે અમે કેમ ખાવું હોય? હાલો હાલો આ કરી છે સાહેબ, આનો ઉકેલ કરો મહેરબાની કરી. નમસ્તે સાહેબ. ઓકે. કરણભાઈ હરિભાઈ પરમાર, વાલ્મીકી મિતલી રોડની સફાઈ કામદાર થતી નથી અહીંયા. નગરપાલિકાની જવાબદારી રહેશે. કાંટા કાપી ગયા, ઠાણા ભરાઈ જશે અને પાણી વાલ્મીકી સમાજમાં ભરાઈ જાય છે. નગરપાલિકાની બધી જવાબદારી રહેશે. કચરો કેટલા 15 વર્ષથી કામગીરી થતી જ નથી અહીંયા સફાઈની. કૂતરા મીંદડા મરી ગયા છે, માણસો કોઈ નીકળે છે તો મૂંગા દઈને જાય છે. કોઈ દી કઈ સફાઈ થતી જ નથી અત્યાર સુધીમાં. અને ગટર 4 વર્ષથી કઈ સફાઈ જ નથી થઈ. અને વાલ્મીકી સમાજનો ગટર પાછળ આવે છે, કબ્રસ્તાની પાછળ ગટર નથી સાફ થઈ ને એ લોકો બિલ બનાવવામાં જ રહી છે ને એમ તો થઈ જાય ત્યાં નથી. અત્યારે કાંટા જાય પડ્યા છે, એમને ફાવો હલવાઈ જશે, પાણી ભરાઈ જાય. નગરપાલિકાની જવાબદારી રહેશે, વાસમાં પાણી ભરાશે તો. આ બાબતે તમે રજૂઆત કરેલી છે? હા, નગરપાલિકાને રજૂઆત કરી હતી કે તમારે થઈ જશે કે અમે માણસો મોકલશું, કોઈ મોકલતા નથી. અત્યાર સુધી કેટલી વાર ફરિયાદ કરી ને તો નગરપાલિકા ચીફ ઓફિસર કઈ ધ્યાન જ નથી દેતા અહીંયા સફાઈમાં કોઈને. નગરપાલિકા મિતલી રોડ